દેશના મોટા મોટા રાજનેતાઓ અધિકારીઓ સલામ ભરતા એને એમને હેડ પકડીને સીધા કર્યો. એટલે એવા અધિકારી અને એમને ખૂબ ખુમારીથી એમની ડ્યુટી બજાવી. કારણ કે મારા એમની સાથેના સંબંધો છેલ્લા 24 વર્ષથી છે અને મારી સાથે આટલી ઊંચી પોઝિશન પર હોવા છતાં અમે બરોડા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક એસોસિએશનમાં હું પ્રમુખ હતો અને એ મારા સેક્રેટરી પણ ખૂબ કામ કરે. એટલે ગ્રાઉન્ડની સફાઈ પણ એ જાતે કરતા. એટલો એમનો રમત પ્રત્યેનો લગાવ. અને મેં અને એમને ભેગા થઈને શરૂ કરેલી એક નાની મિની મેરેથોન અને અમારી સમગ્ર ટીમ વડોદરાની આજે સમગ્ર ભારતમાં વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના સ્વરૂપમાં એ પરિવર્તિત થઈ. પછી સમગ્ર વડોદરા એ ગૌરવ લે અને એના જો મૂળમાં હોય એ લક્ષ્મણ કરંજગાંવકર સર. મારું તો ખાલી નેતૃત્વમાં હા ના કરવાનું હતું, પણ સમગ્ર કાર્યક્રમને ઓપ આપવાનો હોય, મહેનત કરવાની હોય તો કરંજગાંવકર સર આટલી મોટી પોઝિશન પર હોવા છતાં ક્યારેય એમને મને એવો અહેસાસ નથી થવા દીધો કે હું આટલો કમિશનરેટ લેવલનો માણસ છું અને મારે આ કરવાનું. એમને રમતના માટે ખૂબ મેં તમને કહ્યું ગ્રાઉન્ડ સફાઈનું કામ પણ મેં કરતા જોયા છે. दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। सुनो गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो, चाहे जितना जोर लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी। हमने कहा है तुम भी कहो, हमने कहा है जो तुम भी कहो।
ए वतन महबूब मेरे तुझ पे दिल कुर्बान है हम जिएंगे और मरेंगे ए वतन तेरे હું 76મી પ્રજાસત્તાક દિવસની આપ બધાને શુભેચ્છા આપું છું. મને કહેતા બહુ આનંદ થાય છે કે અત્યારે હું જે બે પરફોર્મન્સ જોયા, એક તો તબલા વાદક અને સામૂહિક ગીત, બધાના નામ તો મને જો કે ખબર નથી, પણ એમને પણ હું ખાસ અભિનંદન આપવા માંગુ છું કે જે આપણા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ, કેમ કે અત્યારે હું જોઈ રહ્યો છું કે તબલા વાદન કે જે સામૂહિક ગીત છે એ પણ બધી એક પ્રકારની કલા છે, અને એનું જે પરફોર્મન્સ છે એ ખાલી આપણે એક દિવસ પૂરતું નહીં, પણ હવે આના પછી જ્યારે 15 ઓગસ્ટ આવશે તો હું સામેથી આવીને 1 મહિના પહેલા તમારી જોડે વાત કરીશ, અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કે જેનાથી આપણા જેટલા બધા વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થીમાં કઈ ગુણ છે એ ગુણને આ સ્ટેજ પર લાવવાનો, અને આ ખાસ સ્ટેજ પર નહીં પણ અહીંથી મોટા પોપડિયાથી લઈને દિલ્હી સુધી પહોંચાડવાનું કામ આપણે બધાને કરવાનું છે.